उमेश पटेल ने शुरू किया चुनाव प्रचार। दमनदीव सांसद लालू पटेल के गांव कचीगाम से मिला प्रचंड समर्थन। आ लोकशाही है અને આ લોકશાહીની ઉજવણી છે મિત્રો। આ દમણમાં ઘણા બધા ઇલેક્શનો લડવાના છે। આજે આપણે દમણમાં જોઈ રહ્યા છે કે આજે દમણની હાલત બદથી બદતર થઈ છે। આજે છેલ્લા 3 વર્ષમાં આપણે જોયું છે કે શું છે આપણા પાસે, શું મળ્યું છે આપણે। 3 વર્ષમાં આપણે જોયું દમણમાં આપણે શું માંગીએ, એક રોજગાર કે દમણ દીવની સરકારી નોકરીઓમાં હોય કે કામ ધંધા હોય આપણા બચ્ચાઓને આપણા દીકરા દીકરીઓને નોકરી મળવી જોઈએ। બીજું શું માંગીએ, દમણ દીવની હોસ્પિટલોમાં આપણો ઈલાજ થાય, સ્વાસ્થ્ય સેવા મળવી જોઈએ। બીજું શું માંગીએ, દમણમાં સ્કૂલ અને કોલેજોમાં આપણા બચ્ચાઓને સારું શિક્ષણ મળવું જોઈએ, આ માંગીએ। અને સરકારી ઓફિસોમાં આપણા નાના મોટા કામ પડે તો આપણા કામ થવા જોઈએ, આ જ માંગીએ ને। બીજું શું માંગીએ, લાઇટ, પાણી અને રોડ। આના સિવાય વિશેષ બીજી કોઈ માંગ છે આપણે? છે કોઈ માંગ? આ 3 વર્ષમાં સૌથી વધારે દુઃખી થયા ને તો આ બધા આદિવાસી લોકો સૌથી વધારે દુઃખી થયા। આજે દમણ દીવમાં આપણે સરકારી નોકરી આપણા છોકરાઓને મળે ખરી? તમે મને કહો ને, મળે નહીં? આજે આપણા છોકરાઓને સરકારી નોકરી તો નહીં મળે, પણ આપણા છોકરાઓએ ઇન્ટરવ્યુ આપવા જવાનું ક્યાં? સુરત, મુંબઈ, અમદાવાદ। ગરીબ માણસ તો ખાધી પૈસા લાવે ને સરવાળામાં મેં તો જોયું કે આપણા વાળા નોકરી માટે ઇન્ટરવ્યુ તો બિચારા બહુ આપે, પણ નોકરી તો હમણાં તમે જોજો નહીં। 3 વર્ષમાં મેં જે ઓબ્ઝર્વ કર્યું તે જોજો તમે, મોટા ભાગના બધા ગુજરાતમાં રહેવા નોકરી લાગી। આજે સરકારી નોકરી આપણે મળે નહીં ને કંપની વાળા આપણે રાખે નહીં। કંપનીમાં લોકલ એમ ગયું ને તો માથા કોઈ રાખે, કંપની વાળા તો પગાર નહીં આપે, હું માનું। સરકારી હોસ્પિટલમાં એમાં બધા કામ કરે ને એમને બિચારાને 16 મહિનાઓની પગાર નહીં મળ્યા। એના માટે માણસે આંદોલન કરવા પડે।